મજામાં? હા મજામાં. બસ આનંદ છે તમારી જોડે. તમે ખુશ આનંદ કરો તમારું વિડીયો જોઈને. હા જય શ્રી રામ ફેમિલી મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો બા. હા મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો. જો અમારા વ્લોગ તમને ગમે ને સારા લાગે તો જોતા રહ્યો. મિત્રો જય શ્રી રામ. સરસ મજાનો આપણે આ યવતમાલમાં જો એસટી બસ સ્ટેન્ડમાં આવી ગયા. જોઈ શકો છો, જો આ બસ સ્ટેન્ડ મોટો ડેપો છે હો ભાઈ. આ જો સરસ મજાના હંધાય થાંભલે જો ચિત્ર મસ્તીના દોરેલા છે ને બધું જોરદાર કામકાજ છે હો ભાઈ. જુઓ તમે, ક્રાંતિવીર બિરસા મુંડા. આ બડનેરા જંકશન થી ફેમિલી મિત્રો જોઈ શકો છો. અત્યારે આપણે આણંદ ઉતર્યા છીએ. આપણે ટિકિટ લઈ લીધી છે નડિયાદની, કારણ કે નડિયાદ આપણી ટ્રેન ઊભી નહોતી રહેતી, સ્ટોપ નહોતો, એટલે આણંદ ઉતર્યા ને હવે નડિયાદની ટિકિટ લીધી છે ને હવે આપણે નડિયાદ જવાનું છે. જોઈ શકો છો, જો આ સરસ મજાનું આ નડિયાદનું સ્ટેશન છે હો ભાઈ. આ જુઓ ત્યારે જો આપણી ગાડી આવી ગઈ છે. જોઈ શકો છો, જો આપણે હવે નડિયાદ જઈએ હો ભાઈ. મિત્રો જોઈ શકો છો, જો આ ગાડી આવી ગઈ છે. આપણે જય શ્રી રામ. હા ફેમિલી મિત્રો જોઈ શકો છો, જોઈ સરસ મજાના આપણે 10 રૂપિયાની ટિકિટ લીધી ને હવે જો આ ગાડીમાં આ લોકલ ગાડી છે, મેમો કહેવાય ને, આમાં બેસી જશે ને હવે આગળ હમણાં નડિયાદ આવે એટલે ઉતરી જાય. હાલો મિત્રો, તો અત્યારે આપણે જો આ નડિયાદ ઉતરી જાઓ. જોઈ શકો છો, જો ફેમિલી મિત્રો, તો આપણે અત્યારે નડિયાદ આવી ગયા છીએ હો ભાઈ. હા સરસ મજાનું એક સંતરામ બાપાનું જોરદાર મંદિર છે. તમને એ મંદિર બતાવવું છે ને દર્શન કરાવવા છે. તો મારા સ્ટેશનથી આપણે ઉગમણા હાલો એટલે એક ચોક આવે, ચોકડી. ત્યાં સરદાર વલ્લભભાઈનું પૂતળું કે પ્રતિમા રાખવામાં આવેલી છે ને આ દાંડી માર્ગમાં આગળ જાઓ એટલે સંતરામ બાપુનું મંદિર આવે. ફેમિલી મિત્રો જોઈ શકો છો, જો આ સરસ મજાના આ સંતરામ આશ્રમમાં ગળતા જુઓ તમે. અહીંયા પક્ષીને હંધાય દાણા નહીં રહેશે. જુઓ આ શ્રાદ્ધ નિમિત્તે અહીંયા દૂધ પાક આપે છે. પહેલાં નામ નોંધાવવાનું અને પૈસાથી આપે હો. જોવો તમે. હા વ્લોગમાં બિના રહેજો ભાઈ. હા
જય શ્યારામ ફેમિલી મિત્રો. તો આ સંતરામ મંદિરમાં અન્નક્ષેત્ર ચાલે છે, પછી આંખનું દવાખાનું ચાલે છે, સંતોનું રહેણાંક ચાલે છે, પછી અખંડ રામધૂન ચાલે છે. આવું વિવિધ પ્રકારનું હંધાય કાર્યો ચાલે છે. તો આપણે આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ. ફ્રી મળશું એક નવા વ્લોગમાં. જય શ્યારામ.